निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. એકવાર શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સાથે રણને કાંઠે સરકરા પર ગામ છે ત્યાં પધારેલા. હજી સત્સંગનો શરૂઆતનો કાળ હતો. ગામને બહાર આંબલીના વૃક્ષ નીચે ઉતારો કર્યો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, તમે સૌ સંતો નાવો ધોવો, હું ગામમાં જોડી માગી આવું. એટલે મહારાજ પોતે જોડી માગવા માટે ગામમાં ગયા. સર્વ જીવ પ્રાણી માત્રના અન્નદાતા જે કહેવાય, એમ કહેવાય કે બધાને ભૂખા ઉઠાડે પણ ભૂખા હુવરાવે નહીં, અને બધાનું પોષણ કરનારા એવા ભગવાન આજ મહારાજ ભિક્ષા માગવા માટે ગામમાં ગયા. એક વાણિયાને ઘરે જોડી માગવા ગયા. માગવું માગવું નાના ઘરે હું માગું. જૂના સમયમાં નાનું એવું ગામડું હોય અને એમાં એક વણિક શેઠ હોય ને, એનું ઘર એક પાકું હરખું હોય. મહારાજ વાણિયાને ઘરે જોડી માગવા ગયા. વાણિયણ બાઈ એ ઘઉંની રોટલી કરતી હતી. એ વખતે ઘઉં એને ત્યાં જ હોય, બીજે ઘઉં હતા ક્યાં? જાર હોય. એ બાઈ રોટલી કરતી હશે અને મહારાજ એની નજર ચૂકવી અને એ રોટલી બનાવવામાં ધ્યાન હશે ને, રોટલી બનાવેલી થપ્પી પડી હોય ને, એ લઈને મહારાજ નીકળી ગયા. મહારાજને લીલા કરવી છે. પોતાનો પૂર્વ અવતાર કૃષ્ણ અવતાર યાદ આવી ગયો હશે. માખણ ચોરી બહુ કરી હતી. એટલે 6 રોટલીની થપ્પી હતી. એ લઈને મહારાજ નીકળી ગયા. ને પછી ચાલ મહારાજની ઉતાવળી, અને આવે ટાણે તો ઉતાવળું જ હાલવું પડે ને. મહારાજ આંબલી નીચે આવી અને માથે ઓઢીને ધ્યાન કરવા બેસી ગયા. ત્યાં પેલા વાણિયણ બાઈ હતી, એમણે વાત કરી, બાજુમાં દુકાન બુકાન છે, શેઠ બેઠા છે. ક્યાંક બાવો આવી અને રોટલી લઈ ગયો એનો વાંધો નહીં, આપણું રસોડું અભડાવી ગયો. જૂના સમયમાં બધું એ બહુ હતું, કારણ કે બાવા હોય, કઈ જ્ઞાતિ હોય, આપણા રસોડામાં આવીને બધું અભડાવી ગયો.
અને રોટલીની થપ્પી લઈ ગયો છે. એટલે શેઠ ને બીજા ગામના માણસો ભેળા થઈ ગયા. બધા ભેળા થઈ અને હમટા બધા આવ્યા જ્યાં આંબલી નીચે આ બધા બાવા વિતરાતા એટલે સંતો વિતરાતા ત્યાં આવ્યા અને ફરિયાદ કરી. મુક્તાનંદ સ્વામી વડીલ હતા કે તમારો એક બાવો અમારું રસોડું અભડાવીને ગયો અને 6 રોટલી ચોરીને વી આવ્યો છે. મહારાજ તો ધ્યાન માથે ઓઢીને ધ્યાન કરવા બેસી ગયા હતા. મુક્તાનંદ સ્વામી બોલવામાં બહુ વિવેકી. હા, હામટા માણસો આવ્યા હોય, ગુનો તો કર્યો તો મહારાજે લીલા કરી હતી એટલે વાંકતો હતો. એટલે મુક્તાનંદ સ્વામીએ એમને બહુ વિવેકથી કીધું કે એ તો ગાંડો છે. અને તમારી કેટલી રોટલી લાવ્યો છે? ત્યારે વાણિયા કહે અમારી 6 રોટલી લાવ્યો છે. ત્યારે સ્વામી કહે હું તમને 6 મોતિયા લાડુ આપું તો? ક્યાંકથી ભિક્ષામાંથી મળ્યા છે લાડવા. વાણિયા કહે 6 હોય? સ્વામી કહે 8 આપું. એટલે વાણિયા એ 8 લાડવા લઈ અને ઘરે ગયા. આ બાજુ મહારાજ ધ્યાનમાંથી બેઠા થઈ અને સૌ સંત સદાવ્રતના ડાળિયા કાઢીને જમવા બેઠા. પછી મહારાજ કહે લ્યો સ્વામી હું 6 રોટલી લાવ્યો છું, તે ચોળીના દાળિયામાં નાખીએ. પછી સૌ સંતો જેમાં, કારણ કે મહારાજ દાખલો કરીને લઈ આવ્યા હતા. આ બાજુ બધા ગામના અમુક માણસો વાણિયાને ઠપકો દેવા માંડ્યા કે બાવો બિચારો ભૂખો થયો હશે એટલે તારી રોટલી લીધી હશે અને તું તેને લાડવા લાવ્યો. અને અહીં મહારાજને સંતો જેમાં ને વાણિયાને શરીરે બળતરા આવેલી. આમ તો ટાઢું થવું જોઈએ, પણ મહારાજને લીલા કરવી છે એટલે બળતરા એવી કે એને પશ્ચાતાપ થવા માંડ્યો કે આપણે એ બિચારા બાવા પણ આમ તો હારા હતા. આપણે ગયા તો કંઈ એસી તેસી કર્યું નહીં. એકલા જવાનું નહીં. તર ભાઈ જમાત આવી હોય તો એકલા જવાની હિંમત ન હાલે, એટલે તો બધા ગામના ભેળા થઈને ગયા હતા. પણ મુક્તાનંદ સ્વામી એવા વિવેકથી બધાને બોલાવી અને એને ક્રોધ કરવાનો કંઈ અવસરે આવવા ન દીધો અને લાડવા આપ્યા. એટલે સંતો જેમાને એટલે એમના અંતરમાં આમ શેઠના અંતરમાં પશ્ચાતાપ માંડ્યો થવા કે સાધુ હારા હતા, આપણે બિચારા ભૂખો હોય નો સાધુ વિશે ભૂખો હોય અને રોટલી લઈ જાય તો આપણે લાડવા ન લેવાય પાછા. આ પાછો ગાંડો હોય. એટલે 5 જણા કહેવા આવ્યા છે અને કીધું ચાલો આપણે સૌ એ બાવાને જમાડીએ. એ વખતે એક ભરવાડ આવ્યો અને એને કીધું તમે રસોઈ આપો ને તો હું બળતણ આપું. એ પ્રમાણે નક્કી થયું અને ઓલો ભરવાડ છાણાની ગાહડી બાંધી અને સંતો બેઠા હતા ને, પેલું સીધું તૈયાર કરવામાં તો વાર લાગે. આ સીધી છાણાની ગાહડી ભરવાડે બાંધી અને ગાહડી બાંધીને સંતો જ્યાં બેઠા હતા આંબલી નીચે ત્યાં આવીને છાણાની ગાહડી લઈને આવ્યા, ત્યાં ઉતારી. ત્યારે કોઈ સાધુએ કીધું અહીંયા સ્મશાન છે કે હું? આ છાણાની ગાસડીઓ આ તરફ આવે છે. એમ જ્યાં વાત કરે ત્યાં માણસો ને માથે રસોઈનો સામાન લઈને સૌ સંત પાસે આવ્યા. સીધું સામગ્રી બધી શેઠને ઘરેથી આવતી હતી એટલે સામગ્રી બધી આવી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે મહારાજે કોઈકમાં પ્રવેશ કર્યો કે શું?
ત્યારે મહારાજ કહે, સ્વામી અહીંયાથી ભૂખ્યા ક્યાં જઈએ? આ ડાળિયા થોડા થોડા લીધા, ક્યાંથી હાલતા ફરતા એવા હોય ને 6 રોટલીનો ભૂકો કરીને માંડ થોડો થોડો ભાગમાં આવ્યો હોય. મહારાજ કે અહીંયા ભૂખ્યા, અહીંથી ભૂખ્યા ક્યાં જશો આપણે? પછી પેલા માણસો બધા સીધું સામગ્રી લઈને આવ્યા એટલે મહારાજ આગળ થઈને સૌને કહેવા લાગ્યા કે આ સામાન અહીંયા મેલો, બધી વ્યવસ્થા મીંડા કરવા. એટલે આ વાણિયા મહારાજને જોઈને બોલ્યા કે મહારાજ, તું બાવા જેવો જણાય છે પણ બાવો નથી, આ ગાંડો નથી. અને આ બાવા જેવો જણાય છે તો આ બાવો નથી, પણ ભગવાન હોય એવું લાગે છે. મહારાજનું એણે આમ દર્શન કર્યું અને એવો અહોભાવ થયો. પછી સૌ સંતોને જમાડ્યા, સારી રસોઈ સંતોએ બનાવી. મહારાજ જેમાં મહારાજે સંતોને પીરસીને સારી રીતે જમાડ્યા. મુક્તાનંદ સ્વામીએ બધાને બેસાડી, રસોઈ થતી હોય વાર લાગે એટલે કથા વાર્તા કરી, મહારાજનો મહિમા કીધો હોય, વાત કરી હોય. મહારાજે થોડી વાર આમ સત્સંગ કરાવ્યો અને મહારાજનો પ્રસાદ જેમાં. પછી વાણિયા 2 ભાઈ સાધુ થઈને મહારાજ ભેગા ચાલી નીકળ્યા. કેવી લીલા કરી મહારાજ! દક્ષિણા બહુ મોટી લીધી હો. એક તો રોટલી લઈ આવ્યા, પછી પાછો પ્રવેશ કરી અને સારી રસોઈ લીધી, અને રસોઈ લીધા પછી દક્ષિણા લીધી. 2 વાણિયા, 2 ભાઈઓ એ સાધુ થઈને મહારાજ ભેગા ચાલી નીકળ્યા. આવી લીલા મહારાજે કરી. અને મુક્તાનંદ સ્વામી પણ મહારાજની ભેળા હોય ને સ્વામી એ બધાને શરૂઆતમાં એવી વાત કરી અને શાંત પાડ્યા. આ વાત છે ને, પૂજ્ય જોગી સ્વામી બહુ થોડી વાતો કરતા, એમાં આ વાણિયાની વાત જોગી સ્વામી કરતા. શાંતિ સ્વામી સાંભળેલી શાંતિ સ્વામી. એટલે જોગી સ્વામી આ વાત કરતા અને થોડુંક આમ હસાવતા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ વાત લખેલી છે. જોગી સ્વામીની કેસેટમાં પણ છે. ઠીક, કેસેટ એટલે સ્વામી ક્યારેક ક્યારેક વાતો કરતા, એમાં વિડીયો ઉતાર્યો હોય તો એમાં પણ છે. મહારાજ એકવાર બંધિયા ગામ બિરાજમાન હતા. સુંદરજી સુથાર ભુજના રાજકુંવરનું ખાંડું લઈ અને જતા હતા. જૂના સમયમાં રાજકુમાર પોતે ન જાય પણ એનું ખાંડું લઈ અને દીવાન વગેરે જતા હોય. ભાવનગર દરબારમાં એમના લગ્ન વગેરે હશે. ખબર પડી સુંદરજી સુથારને કે મહારાજ અહીંયા બંધિયા બિરાજે છે, એટલે એના વેલડાને ત્યાંથી ચલાવ્યું હશે. ભાવનગર જતા હતા. મહારાજ પાસે આવી દંડવત મીંડા કરવા સુંદરજીભાઈ. મહારાજે કીધું, કોણ? સુંદરજીભાઈએ કીધું, મહારાજ દાસ. દાસનું લક્ષણ કે જેમ કહે એમ કરે એને દાસ કહેવાય. મહારાજ કે ક્યાં જાઓ છો? મહારાજ રાજાના કુંવરનું ખાંડું પરણાવવા જાય છે. મહારાજ કે આ દાઢી મૂછ થોભા બધું ઉતારી અને ભગવા પહેરી અને કાશીની જાત્રા કરવા જાઓ. હવે વચ્ચે બારોબાર આ કસોટી કરવી. ને સુંદરજીભાઈએ મહારાજની આજ્ઞા પ્રમાણે થોભા ઉતરાવ્યા. પહેલાના સમયમાં દાઢી મૂછ ઉતરાવતા નહીં, હુવાળું હોય ત્યારે જ ઉતારે, બાકી નહીં. અને એમાં રાજાના કુંવરનું ખાંડું પરણાવવા જતા હતા. થોભા ઉતરાવી અને કુંભારને અહીંયાથી ઘેરું લઈ થોડાક લુગડા રંગી અને કાશીની યાત્રા કરવા માટે ચાલતા થઈ ગયા. મહારાજે કીધું નીકળી ગયા.
પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. સ્વામી બેઠા હતા. કેમ સ્વામી, અમે આ કામ ઠીક કર્યું ને? અમારું કામ કેમ? મહારાજ, તમે જે કરો એ તો સારું જ કરો, પણ મહારાજ, દરેક રાજ્યમાંથી અપમાન, તિરસ્કાર અને મેથી પાક ખૂબ મળતો, ત્યારે આપના ગરીબડા સાધુઓ આ સુંદરજી સુથારને લઈને કચ્છના રાજ્યમાં શાંતિ રહેતી, હવે એ પણ ટળી. અને હવે આ સાધુઓને નાવકા નિરંતર માર જ ખાવાનો રહ્યો. તો સ્વામી, અમે બહુ જ ખોટું કર્યું. મહારાજ, તમે જે કર્યું એ સાચું, પણ ના સ્વામી, હવે તમે કહો ને એમ કરીએ. કહો, અમે કેમ કરી સ્વામી? મહારાજ, આપની જેમ મરજી હોય એમ, પણ મહારાજ એમને પાછા બોલાવી અને જે કામે જતા હતા એ કામે મોકલો તો સારું. કચ્છનો સત્સંગ એ થોડો સારો સચવાય, સંતોને અનુકૂળતા રે. એ દિવાન છે. મહારાજે કોઈને મોકલા, પાછા બોલાવ્યા. સુંદરજીભાઈ આમ હાલતા થઈ ગયા છે, ઘોડેશ્વર મોકલો. પાછા આવ્યા, દંડવત કર્યા. કોણ? તો કે દાસ. દાસનું લક્ષણ કહે એમ કરે. મહારાજ ક્યાં તમારા ઓલા પાછા પહેરી લ્યો, અને પાછું ખાંડું પરણાવા જતા હતા એ જાઓ. પાછા પહેર્યા. સુંદરજીભાઈને થોડું કામ અહંકાર આવ્યો, માન આવ્યું, અને મહારાજને કીધું, મહારાજ, આવી કસોટી બીજાની નહીં કરતા. એટલે મહારાજ એમનું અભિમાન ઉતારવા અને બીજા ભક્તોના નિયમ નિશ્ચય પક્ષ એમની પરીક્ષા કરવા મહારાજે ભાદરાથી એક પત્ર લખ્યો. આ વાત સત્સંગમાં બહુ પ્રચલિત છે, આપણે ઘણીવાર સાંભળી હોય એટલે આપણને આમ સહજ લાગે, પણ આ બહુ કઠણ છે. આમાં સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાના દર્શન થાય છે. ઘરનો ઉમરો છોડવો બહુ કઠણ છે. ઉદ્ધવજી જ્ઞાની હતા, ભગવાનના ભક્ત હતા, છતાંય ભગવાનને આજ્ઞા કરી પાછા આવ્યા, ઉપદેશ આપ્યો. છોડવું કઠણ પડે, બદ્રિકાશ્રમ મોકલા. અને મહારાજે પત્ર લખ્યો ભાદરાથી. માચા સુરા સોમલાય લૈયા, મૂળું ના જા માતરા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર, જેમ મોટા મોટા ઘર મેલી, ભૈજા હરી તજી જગ જેલી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણીમાં. આવો આજ્ઞાપત્ર મળતા સંસારનો મળવત ત્યાગ કરી અને આ બધા નીકળી ગયા. એવા મોટા મોટા ગિરાસદારો, પાટીદારો, અને કડુના કલ્યાણ ભાઈ તો હજી આમ પરણીને હજી ઘરે પહોંચ્યા નહોતા, એના મામા અજા પટેલનું આમાં નામ આવ્યું. પાણો પરણવા જતો હોય તે મામા જ ભેળા જ હોય ને. ચિઠ્ઠી મળી કે માણા જાઉં છું, ક્યાં? મહારાજની ચિઠ્ઠી આવી. વાંચી, આમાં મારું નામ છે, તારું નામ નથી ભણા, કે વગેરેમાં હું ન આવી જાઉં. આ બધા નીકળી ગયા. એમાં રાયબાઈના દીકરા મામૈયા પટગર, એનું પણ નામ હતું. મામૈયા પટગર પણ નીકળ્યા. જેતલપુર આવી અને રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ એટલે ભગવા પહેરી
મહારાજે આજ્ઞા કરેલી કાશી જવાની, પણ કીધેલું જેતલપુર થઈને જાજો. અને રામદાસ સ્વામીને કેવરાવી રાખેલું, જે નવા બધા મુમુક્ષુઓ આવે એને લઈને ભુજ આવજો. રામદાસ સ્વામી આ બધાને લઈ અને ભુજ જતા હતા. એમાં મામૈયા પટગરનું મન ચકડોળે ચડ્યું. રાયબાઈના દીકરા, સાંસારિક વિચારોનું જોર વધ્યું. એટલે અધવચ્ચેથી એ નીકળી અને કુંડળ આવ્યા. કુંડળ ગામ એમનું. માને ઓળખે સારી રીતે, દીકરો માને તો ઓળખતો જ હોય ને રાયબાઈને. એટલે ગામ બહારથી કેવરાયું કે હું આવ્યો છું. ત્યારે રાયબાઈએ પૂછાયું એની માએ કે મહારાજની રજા લઈને આવ્યો છો કે રજા વગર? ત્યારે જવાબ મળ્યો, આવ્યો છું તો રજા વગર. ત્યારે રાયબાઈએ એના બીજા દીકરા હાથિયા પટગર હતા એને કીધું, તું બાંધ ઢાલ, લે તલવાર અને હું લઉં હાંભેલું. આમ સુરાતન ભેરા વેશમાં મા દીકરો ગામને પાદરે આવ્યા. અને મામૈયાને કીધું, કાળમુખા, તે તો મારી કૂખ લજાવી. તારા કરતા તો પથ્થર જન્મ હતો સારું હતું. મહારાજની રજા વગર આવ્યો, તારું શું દાટ્યું તું અહીંયા? જા, જિંદગીભર તારું મોઢું મને બતાવીશ નહીં. અને રાયબાઈ બહુ સુરવીર હતા હો, એમની ભક્તિ બહુ મોટી હતી. જ્યારે મહારાજને કોઈ વિરોધ કર્યો અને ગામમાં આવવા દેવાની આમ ના હતી, તો રાયબાઈ ગામના પાદરમાં હાંભેલું લઈને આવ્યા. અને મહારાજને કીધું, મહારાજ આવો, કોણ છે? ના પાડનારો પોતે હાંભેલું લઈને આગળ આવ્યા. અને મુક્તાનંદ સ્વામીના કીર્તન બોલતા બોલતા, હે ધીર ધુરંધરા, સુર સાચા ખરા, મરણનો ભય મન માનયાણે. સુરવીરતાના પદો છે બહુ, તો અંતરશત્રુ સામેના. હવે એ વખતે આ ડોસીઓ એને મુક્તાનંદ સ્વામીના પદો કંઠે હોય, કેવો મહિમા, કયો ભાવ હશે. અને અહીંયા રાયબાઈ એના દીકરાને કીધું, મને મોઢું બતાવીશ નહીં, ભાગી જા, નીકળ અહીંથી. મહારાજની આજ્ઞા લોપતલ મારા ઘરમાં જ ના જોઈએ. મામૈયો પટગર મૂંઝાઈ ને તુરખા ગામમાં રહ્યા. છેક મહિના વીતી ગયા. મહારાજને સમાચાર મળ્યા કે આવું થયું છે. રાયબાઈએ મામૈયા પટગરને આવવા નથી દીધા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા કે સ્વામી, તમે કુંડળ જાઓ, હાથિયા પટગરને, રાયબાઈને જરાક સમજાવો. મહારાજની આજ્ઞા લઈને મુક્તાનંદ સ્વામી કુંડળ આવ્યા. હાથિયા પટગરને ખૂબ સમજાવ્યા અને કીધું, ભાઈ આમ ન કરાય. આમાં સત્સંગનું અને મહારાજનું હીણું દેખાય. હવે જે થયું તે મહારાજની આજ્ઞા છે, એમને ઘરે રાખો. એણે ક્યાં ખોટું કામ કર્યું હતું? કાગળ મહારાજનો હતો ને નીકળી ગયા. નીકળવું જ કઠણ. એણે ક્યાં ખોટું કામ કર્યું હતું? અને મહારાજની આજ્ઞા છે કે હવે એમને ઘરે રાખો અને તમારી માને કહો. સ્વામી વાતો કરે એમ તો સીધા રાયબાઈ પરબારું માન્યા નહીં. 2-4 દિવસ સ્વામી રોકાણા. રાયબાઈ પણ ખૂબ મહિમાવાળા હતા. બહેનોની સભામાં બેસીને વાતો સાંભળે. મુક્તાનંદ સ્વામી એવી વાતો કરી
અને મહારાજની આજ્ઞા છે એમ કહ્યું. આમ પછી રાયબાઈએ મામૈયા પટગરને ઘરે આવવા દીધા, એના દીકરાને. એટલે આવું કઈ સમજાવવાનું હોય, આવું કામ હોય ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને મોકલે કે સ્વામી તમે જાઓ. એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અહીં રસોઈ બહુ જ અશુદ્ધ થાય છે. કંઈક નાનો એવો પ્રસંગ બન્યો હોય છે, માટે અમારે હવે અહીંયા રહેવું નથી. અમો તો હવે સંન્યાસી થશું અને શુદ્ધ બ્રાહ્મણના ઘરેથી ભિક્ષા માગશું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ જેવી આપની મરજી. સ્વામી એમ ખાલી વાતથી નહીં વધે, લાવો સંન્યાસીના કપડા, તુંબડું, પત્તર અને એક દંડ લાવો. મહારાજનો આગ્રહ જોઈ અને સ્વામી ઓળખી જાય કે આ મહારાજ કયા રંગમાં છે, કેમ વાત કરે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ બધી તૈયારી કરાવી અને મહારાજ પાસે પહોંચાડ્યું. સંન્યાસીના વસ્ત્રો અને એક દંડ, તુંબડું, પત્તર ને એક જોળી કરી દીધી. આ બધું રાખવાટું જોળી જોઈને પાછું પત્તર તુંબડું રાખવાનું. મહારાજે સંન્યાસીનો વેશ લીધો, દંડ ધારણ કર્યો અને સંન્યાસીનો વેશ ધારણ કરીને થયા મહારાજ હાલતા. સૌ નરી આંખે જોઈ રહ્યા અને વિચારી રહ્યા કે મહારાજે તો ઠીક વેન લીધું, પણ આ મુક્તાનંદ સ્વામી આ જટ દઈને બધી તૈયારી શા માટે કરાવી દીધી? કોઈ કઈ બોલે પહેલા સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ આપની અનાદિની પ્રકૃતિ પ્રમાણે બીજું તો નહીં માનો, પણ દરબારમાં મોટી બાને છેલ્લા દર્શન દેતા જાવ તો સારું. અને આ બાજુ સ્વામીએ પાર્ષદ દ્વારા દરબારગઢમાં કહેવરાવી દીધું હતું, હું મહારાજને કેવું. અને મોટી બા, લાડુબા એને તો ઈશારો જ હોય. મહારાજ સંન્યાસીનો વેશ લઈ અને આમ નીકળાતા એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીના કહેવાથી મોટી બાના ઓરડે દર્શન દેવા ગયા. આબેહૂબ સંન્યાસીના વેશમાં મહારાજને જોઈ અને મોટી બાઈએ કીધું, મહારાજ તમે સંન્યાસી થયા તે બહુ સારું થયું, કારણ કે હવે તમારે અગ્નિને અડાશે નહીં, ધાતુ પાત્ર પણ રખાશે નહીં. શુદ્ધ ભિક્ષાનું અન્ન પત્તરમાં ભેળું કરીને પાણી નાખીને મેળાવીને જમવાનું રહેશે. અને અહીંયા તો અમારે મહારાજ 2-5 નાના નાના ટાબરિયા, એટલે અહીંયા ચોખ્ખું ક્યાંથી હોય? એમ કહી મોટીબાએ લાડુબાને ઉદ્યાસીને કીધું કે લાડુ, આ મહારાજ જ્યાં બ્રાહ્મણને ત્યાં ભિક્ષા માગવા જાય ત્યાં તો બ્રાહ્મણીઓ નાહી ધોઈ ચોખા કરીને જ મહારાજ સારું શુદ્ધ રસોઈ કરી દીધી હશે, તૈયાર રાખી હશે. એટલે લાડુબા કે હા, રાત્રે છોકરાઓ જાડા ફરેલા હશે, એક કોરે ઢાકેલું હશે, એક છોકરું ખોળામાં જાડે ફેર્યું હશે ને આગવણમાં એને ધોહે અને એ જ હાથે પાછા રોટલા કરશે અને એ મોણ વાળા રોટલા. એ જ હાથે એ રોટલા મહળી, લોટ મહળીને રોટલા બનાવશે અને મોણ વાળો રોટલો મહારાજને ભિક્ષામાં આપશે. પછી જુઓ એ રોટલાનો હવાદ. આમ બંને બહેનોએ અરસ પરસ વાત કરીને મહારાજને સંભળાયું. મહારાજ કે અરે તે બ્રાહ્મણીઓ આવી ગોબર્યું હશે. સમો જોઈ અને સુરા ખાચર ભેળા હતા. એ મુક્તાનંદ સ્વામીએ સુરા બાપુને કીધેલું, સુરા બાપુ પાછા હાજર થઈ ગયા હતા. સુરા ખાચરે સમો જોઈને કીધું કે હા મહારાજ, ત્યાં તો ખરેખર એવું જ હોય, એમાં કઈ હારાવાટ જ ન હોય.
આ સાંભળીને મહારાજ કે તો અમારે ત્યાં ક્યાં જવું છે એમ કરીને હાથમાં રહેલો દંડનો કર્યો ઘા, ખંભે રહેલી જોડી ઉતારી નાખી. મહારાજ કે લાવો અમારા વસ્ત્રો. મહારાજે પાછા વસ્ત્રો ધારણ કર્યા. અમારે તો કા જીવુબા લાડુબાની રસોઈ ઠીક છે એમ કઈ વસ્ત્ર પરિધાન કરીને મહારાજ હસતા હસતા અક્ષર વરડીમાં ગયા. મહારાજ આવું ચરિત્ર કરે ત્યારે મુક્તાનંદ સ્વામી બહુ ધ્યાન રાખી વાત કરી. મહારાજ એકવાર ગરડામાં હતા ને ભક્તિ માતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો. એટલે મહારાજે કીધું આજે મારા માતાજીનું શ્રાદ્ધ કરવું છે, માટે 25 મણ દૂધનો દૂધ પાક, ઓછો નહીં, અને હાથ પડી રોટલી કરાવો. એટલે મોટી બાઈએ એ પ્રમાણે જ બધી રસોઈની તૈયારી કરાવી. મહારાજ માટે અનેક પ્રકારના મિષ્ટ ભોજનો તૈયાર કરાવીને થાળ તૈયાર કર્યો. અને આ પ્રેમી ભક્તો એમને મહારાજ પ્રત્યેનો ભાવ ને એમાં મહારાજે સામેથી કીધું ભક્તિ માતાનું શ્રાદ્ધ, એટલે 25 મણ દૂધનો દૂધ પાક અને હાથ પડી રોટલી ને બધી રસોઈઓ તૈયાર થઈ. મહારાજનો થાળ તૈયાર થયો એટલે મહારાજ જમવા બોલાવ્યા. એટલે મહારાજ પધાર્યા. મહારાજે કીધું શ્રાદ્ધમાં સૌથી પહેલા એક પવિત્ર બ્રાહ્મણ જમાડવો જોઈએ. તો પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ કોણ છે? એટલે સંતોએ કીધું મહારાજ આપ જેવા ધારો છો એવા પવિત્ર બ્રાહ્મણ તો આ મુકુંદ બ્રહ્મચારી છે, મૂળજી બ્રહ્મચારી મહારાજ. મહારાજ કે એ સાચું. અને શ્રાદ્ધના વિધિમાં પેલા બ્રાહ્મણને જમાડવા જોઈએ અને પછી જમાય. તો પેલા મૂળજી બ્રહ્મચારી મહારાજ જમે, એને જમાડી અને પછી અમે જમશું. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને કીધું કે તમારે મારી પહેલા જમવું પડશે. એટલે મહારાજને થાળ પીરસાઈ ગયો તો મહારાજની આગળ મૂળજી બ્રહ્મચારી મહારાજ થાળ લાવ્યા હતા. મહારાજ કે તમે જમો. બ્રહ્મચારી મહારાજ કે પેલા જમે. બ્રહ્મચારી મહારાજ કે હું પેલા ન જમું, મહારાજને જમાડીને જમું, મહારાજને જમાડ્યા વિના ન જમું. બ્રહ્મચારી મહારાજે એવા સેવક હતા મહારાજના. અને મહારાજ કે બ્રહ્મચારી પહેલા જમે તો જ હું જમીશ. એ વખતે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવ્યા. ઘડીક મહારાજને સમજાવે, ઘડીક બ્રહ્મચારી મહારાજને સમજાવે, પણ બેમાંથી કોઈ સમજે નહીં. મહારાજ કે અમે બ્રહ્મચારીને જમાડી, આજ અમારા માનું શ્રાદ્ધ છે, અમે બ્રાહ્મણને જમાડીને જ જમશું. મૂળજી બ્રહ્મચારી કે હું મહારાજને જમાડ્યા પહેલા ન જમું. આ ચાલ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામીએ કીધું મહારાજ શાસ્ત્રમાં બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ, જોગીહઠ આ બધું સાંભળ્યું છે, જોયું છે, પણ ક્યાંય હરિહઠ જોઈ નથી. મહારાજ આપ તો અનેક જીવાત્માઓને સુખ આપવા માટે પધાર્યા છો, દયાળુ છો, ને મહારાજ તમે જમો પેલા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે જમો. વાલા મારા જમો ને વન માળી રે, હૈડું હરખે છે ભૂધર ભાળી રે. બ્રહ્મ મહારાજને થાળ તો પીરસાઈ ગયો હતો. સારો કરમલડો સખરાણું રે, દૂધ લેજો જાજુ છે દુજાણું રે, વાલા જમતા ન કરીએ ધીંગાણું રે.
વચ્ચે વચ્ચે આમાં લીલાને અનુરૂપ સ્વામી એવી કડી મૂકે, મહારાજ થોડું કામ હશે. મહારાજ એ ગંભીર થઈ ગયા હતા કે મારા માનું કારજ છે, શ્રાદ્ધ, અને અમે બ્રાહ્મણને જમાડાવીને જમશું નહીં. એટલે મહારાજને હળવા કરવા માટે બ્રહ્માનંદ સ્વામી થાળમાં પાછી કડી બોલતા જાય, વાલા જમતા ન કરીએ ધીંગાણું રે, વાલા મારા જમો ને વનમાળી રે. બ્રહ્માનંદ સ્વામીએ ઘણી ઘણી વિનંતી કરી, પણ મહારાજ જેમાં નહીં. પછી મહારાજે કીધું કે માના શ્રાદ્ધમાં માં મનાવે તો જ આ બ્રહ્મચારી માનશે. તો મુક્તાનંદ સ્વામીને બોલાવો. બધાને થયું આ ભૂલાઈ ગયું, આપણે સ્વામીને પહેલા બોલાવ્યા હોત તો. આ કામ તો મુક્તાનંદ સ્વામીનું છે, એટલે મુક્તાનંદ સ્વામી એની ખબર કાઢી. મુક્તાનંદ સ્વામી તો ત્યાં હાજર હોવા જ જોઈએ. પણ મુક્તાનંદ સ્વામી મહારાજે 3 દિવસ પહેલા સચ્ચિદાનંદ સ્વામીને કાઢી મૂકેલા. એટલે મુક્તાનંદ સ્વામી ગેલા કાંઠે સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા હતા. એ બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે સ્વામી ગેલા કાંઠે જતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી ઉતાવળા દોડ્યા. ત્યાં જઈ મુક્તાનંદ સ્વામીને બધી વિગતે બધી વાત કરી અને કીધું કે મહારાજ તમને બોલાવે છે. એટલે મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. કેટલી વાર લાગી છે, ગેલે કાંઠે ગયા, આવ્યા. મહારાજને આ લીલા કરવી. મુક્તાનંદ સ્વામી આવ્યા અને બ્રહ્મચારી મહારાજને એક બાજુ બોલાવ્યા અને સમજાવ્યા કે બ્રહ્મચારી મહારાજ, તમને મહારાજનો મહિમા છે. તમે રામાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજની સેવામાં જોડાયા છો. બહુ ભાવથી તમે મહારાજની સેવા કરો છો, સેવક ભાવથી. કાયમ તમે મહારાજને જમાડીને પછી જમો છો, આ તમારી ભક્તિ છે. પણ આપના સેવક ધર્મને સાચવવા પકડ કરો છો તમે. તમારી પકડ નથી, આ તો તમારા સેવક ધર્મની પકડ છે. પણ બ્રહ્મચારી, અનુવૃત્તિ એ જ મોટી સેવા, અને ઈષ્ટદેવની મરજી પ્રમાણે વર્તવું એ જ મોટો સેવકનો ધર્મ છે. તો મહારાજની મરજી આ છે, અને જો મહારાજનું નહીં માનો તો આજ દિન સુધી તમે જે સેવા કરી છે એ વ્યર્થ જશે. માટે મન ધાર્યું મૂકી અને મહારાજનું ધાર્યું કરો. મુક્તાનંદ સ્વામી એવી બ્રહ્મચારી મહારાજને આમ વાત કરી, સ્વામીના શબ્દોની ધારી અસર થઈ અને બ્રહ્મચારી મહારાજ જમવા બેસી ગયા. એટલે મહારાજ રાજી થઈ અને બ્રહ્મચારી મહારાજને ખૂબ ભાવથી પીરસીને જમાડ્યા. અત્યાર સુધી કાયમ બ્રહ્મચારી મહારાજ ભાવથી પીરસીને જમાડતા. આજ મહારાજે બ્રહ્મચારી મહારાજને ભાવથી પીરસી અને બ્રહ્મચારી મહારાજને જમાડ્યા. ચડું થયું, મુખવાસ પણ આપ્યો અને પછી મહારાજ પોતે જમવા બેઠા. અને સંતોની પંક્તિમાં આવીને મહારાજે સંતોને પીરસ્યું. આજ તો મહારાજની રસોઈ અને ભક્તિ માતાનું શ્રાદ્ધ. મહારાજ દૂધપાક લઈ 5 વાર ફર્યા, સંતોને ભાવથી પીરસા અને માથે પણ દૂધપાક રેડ્યા. ખૂબ આનંદ પમાડ્યા. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું, કેમ સ્વામી, અમારા માનું શ્રાદ્ધ આમ બરોબર ઉજવાણું ને? અમારા માતાની શ્રાદ્ધ 84 પૂર્ણ ને? એટલે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ, એકાદ વ્યક્તિ પણ બાકી રહી જાય ને તો 84 અધૂરી ગણાય. મહારાજ કહે, સ્વામી, આપણે બ્રહ્મચારી, પાળા, સાધુ, હરિભક્તો બધાને જમાડ્યા, એટલે તો 25 મણ દૂધનો દૂધપાક કર્યો, બધાને જમાડ્યા, તો હજુ કોણ બાકી છે? મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ, સચ્ચિદાનંદ સ્વામીને આપે 3 દિવસથી કાઢી મૂક્યા છે. એ ગેલા કાંઠે ભૂખ્યાને તરસ્યા તપ કરે છે, તમારું ભજન કરે છે. હા સ્વામી, તમે ખરું ધ્યાન અમારું દોર્યું હો, હું તો આવું ભૂલી જ ગયો હતો. મહારાજ એકદમ ગદગદિત થઈ ગયા.
સચ્ચિદાનંદ સ્વામીને સંભાળીને ગદગદિત થઈ ગયા. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ ભેટી પડ્યા. સ્વામી, તમે યાદ કર્યું, અને માં શું ધ્યાન રાખતી હોય? કેટલા જમ્યા એનો ધ્યાન રાખતી હોય. કોણ નથી, કયો દીકરો જમ્યો નથી? માનું ધ્યાન ત્યાં હોય કે હજી કોણ બાકી છે, મારો કયો છોકરો જમ્યો નથી? તો એને યાદ કરીને પછી એ આવે, એ રાહ એ ન જમે માં હો. એ છોકરો આવે અને પછી એને જમાડીને માં જમે. એની નજરમાં હોય કે મારા કોણ છોકરો, હજી કોણ ભૂખ્યો છે, કોણ બાકી છે, એ માની નજર હોય. અને કંઈક આમાં ભાઈઓમાં મુશ્કેલી થાય ને તો એ સમાધાન કોણ કરે? માં કરે. અને બધા છોકરાઓ મા પાસે માની જાય, બધાનું થોડુંક ઠપકો દઈને એને બેહારે. માં એ ધ્યાન રાખે કોણ બાકી છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ કે આ માં વિના કોણ યાદ કરે? અને તમે સારું યાદ કર્યું, નહીંતર આ સચ્ચિદાનંદ સ્વામી ભૂખ્યા રહેત. અમારા માનું આ શ્રાદ્ધ, અને અમને તો સ્વામી બહુ વાલા છે એમ કહીને મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા. સ્વામી, તમે બહુ સારું કર્યું. છાતીમાં ચરણારવિંદ દીધા અને કીધું, હવે સચ્ચિદાનંદ સ્વામીને જલ્દી બોલાવો. સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામી આવ્યા. સચ્ચિદાનંદ સ્વામી તો મહારાજમાં એવા હેતવાળા હતા. બોલાવે છે એવું કે ને ત્યાં જેમ ભૂખ્યું વાછરું માને મળવા દોડે ને એમ દોડે. સચ્ચિદાનંદ સ્વામી આવ્યા ને મહારાજ બોલાવે છે, રાજી છે એવું થયું. મહારાજના ચરણમાં ઢગલો થયા આવીને, અને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ખૂબ પ્રેમથી પીરસી અને જમાડ્યા. આવા મહારાજ પણ એવા દયાળુ હતા, એને સંતો ભક્તો વાલા હતા. અને મુક્તાનંદ સ્વામીના દિલમાં પણ આવી દયાળુતા હતી. માં જેવા સ્વામી આવા દયાળુ હતા અને સૌનું ધ્યાન રાખતા. મુક્તાનંદ સ્વામી એ વડીલ હતા. વડીલ હોવાનો અને વિદ્વાન હોવાનો જરાય ભાર નહોતો સ્વામીના વર્તનમાં. મહારાજ તેમને ગુરુ માનતા, છતાંય સત્સંગમાં દાસ ભાવે રહેતા. દાસ ભાવ સાથે સદાય દિવ્ય બુદ્ધિ રાખીને માતાની જેમ વર્તતા. પોતે એવા મોટા વડીલ વિદ્વાન, મહારાજ ગુરુ માને, છતાંય એનો જરાય ગુણનો ભાર નહોતો. દાસ ભાવ અને બધા દિવ્ય ભાવ રાખતા સ્વામી. નાના મોટા દરેકની વાત્સલ્ય ભાવે મહિમાપૂર્વક સંભાળ રાખતા સ્વામી. એટલે મહારાજે એમને સત્સંગની માનું બિરુદ આપ્યું હતું. એકવાર આપણે ટાઈમ થઈ ગયો છે ને, 5:30. સરસ મોટો પ્રસંગ છે. આવતીકાલની કથામાં એ પ્રસંગને લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.